નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। હવે ગામડા જાગો, આપણે ગામડા જાગશું ને તો જ આની ઇફેક્ટ પડશે। ગામડે ક્ષત્રિયો આપણે માનો કે 150-200 ઘર છે આપણે રાજપૂતોના, 150 ઘર નિર્ણય લઈ લઈએ કે આપણે ભાજપનો કોઈ વોટ દેવો નહીં, બરાબર? આ તો ભાજપનો કોઈ એજન્ડો ન હોવો, બીજા 5 વોટ આપણે ખેંચી લાવવાના તો જ આની ઇફેક્ટ પડશે, નકર નહીં પડે। 5 વોટ આપણે બીજા ખેંચી લાવશું, બીજા દલિત વર્ગ છે, આ બીજા કોઈ દેવી પૂજક છે, બરાબર? આ બધાને ભેગા કરીને આપણે કેવું ભાઈ તમારે છે ને એમને આવો ઓલો ગોઠવો છે ગામ, તમારી શું રાય છે એમની પહેલા આપણે રાય લેવાય કે ભાઈ તમારું શું વિચાર છે, અને આવી રીતે ગામ વાળાએ ભેગું ગોઠવું છે। તમારા ગામ ભેગું રહેવું હોય કે ગમે એ કરવું હોય તો આપણે ભાઈ બધાને દરેકને ભેગું લેવાનું, નોખું કોઈ લેવાનું નથી। એટલે એમને આપણે પૂછી લઈએ ભાઈ તમારો નિર્ણય શું છે, તમારા ભેગા તમે છો કે હા, તો આપણે કઈ વાંધો નથી। નો માની લો ન હોય તો પછી આપણે કઈ જબરજસ્તી કોઈની કરાતી નથી, પણ આપણે ક્ષત્રિય સમાજને આ કરવું પડશે। જો ભેગા થઈને આ આપણે નહીં કરવી ને તો આપણે ક્ષત્રિય સમાજનો કોઈ બધો રહેશે જ નહીં। ક્ષત્રિય સમાજ ભેગા થઈ અને આ બધો નિર્ણય કરો। ગામડે ગામડે ગાડી લઈને ફરવું પડે, પણ ગામડે ગાડી લઈને ફરો। ક્ષત્રિય સમાજ ભેગા થાવ, ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરો, કોઈ વોટ ન દેશો, આવું બધું ભેગું થઈ અને ક્ષત્રિય સમાજથી ભેગું થઈને કરવું પડે। સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા ગામડા છે આપણા ગામડા ક્ષત્રિય સમાજના? સુરેન્દ્રનગર જિલ્લામાં જ આપણા વધારે ગામ છે, એવું નથી રાજકોટમાં આવી છે, બીજા ફરતા બધા જિલ્લાઓમાં ઇફેક્ટ તો છે, ઇફેક્ટ તો પડશે। રાજસ્થાન, મધ્યપ્રદેશ, દરેક જિલ્લાઓ, અને બીજા આપણે 5 વર્ષ તો ક્ષત્રિય સમાજ ખેંચી જ લાવે, ન ખેંચી લાવે એવું નથી, બધું ખેંચી લાવે, પણ આના સામે આપણે